તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી રીઢા તસ્કરોની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધી. પોલીસે મૂળ ભાવનગરના ગારાધારના વતની વિકી શેખીલિયા અને તેની સાથેના 2 સગીરોની ધરપકડ કરી. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાકી ભરી હતી. મુખ્ય આરોપી વિકી 2 સગીરોને સાથે રાખી વૃદ્ધ વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખતો અને કંઈક વસ્તુ લેવાના બહાને નજર ચૂકવી ગલ્લામાંથી રોકડ રકમ સેરવી લેતો હતો. તપાસમાં સામે આવ્યું કે આ ટોળકીએ રાજકોટમાં 2 અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં મળી કુલ 8 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી 2,58,000 રોકડ અને એક વેન્યુ કાર કબજે કરવામાં આવેલ છે. આ ટોળકી જે રીતે મેં બતાવ્યું સૌરાષ્ટ્ર વિસ્તારના અલગ અલગ જગ્યાઓ ઉપર માર્કેટમાં જઈ જે સિનિયર સિટીઝન દુકાન ચલાવતા હોય છે એની પાસેથી કોઈ ચીજ વસ્તુ માંગે છે. જ્યારે એ ચીજ વસ્તુ લેવા અંદર દુકાનના અંદર જાય છે ત્યારે એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે. એ રીતે એને આ ટોળકીએ ઓછામાં ઓછા 10 એવા બનાવને અંજામ આપ્યો છે, જેમાંથી એક રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક ગુનો જે છે એ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ છે.